છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાટા સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આપણે વેલેન્ટાઇન વીક સેલિબ્રેટ કરી રહ્યા છે અને આજે રોઝ ડે પર અમારા મહેમાન નિધિબેને કે જેમની પહેલી વાનગી હતી એ પણ યસ, અને જે હવે બીજી વાનગી પણ તમે લઈને આવ્યા છો રોઝ રબડી, તો ચાલો એના પણ ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. આપણે 500 ગ્રામ દૂધ લીધેલું છે, કાજુ છે એને મેં પીસીને તૈયાર કર્યું છે, ફ્રેશ જે બ્રેડ છે એનું આપણે ક્રમ્સ રેડી કર્યું છે, વેનીલા એસેન્સ, મિલ્ક પાવડર, બદામ અને પિસ્તા એનું કતરણ કરેલું છે, ખાંડ છે, રોઝ પેટલ છે અને ફ્રેશ રોઝ છે, અને આપણે આ ખાસ એનું ઇન્ગ્રેડિયન્ટ છે રોઝ સિરપ, અને મિલ્ક મેડ છે 4 થી 5 ચમચી લીધેલું છે, અને દૂધ છે. તો એટલે નિધિબેન, રેસિપી એ ફક્ત રીત નથી, હા, એની વાતમાં જ પ્રેમ છે. તો ચાલો હસતા હસતા આપણે પ્રેમ ભરી સફર શરૂ કરીએ. ઓકે, પહેલા આપણે હવે દૂધ એમાં કરશું. આમાં પણ આપણે કેટલું પ્રમાણ લઈએ છીએ? 500 ગ્રામ છે. ઓકે, થોડુંક ગરમ થાય પછી આપણે બધું સામગ્રી છે એ એડ કરશું. થોડુંક ગરમ થઈ ગયું છે, હવે આપણે એમાં ખાંડ ઉમેરીશું. હવે આપણે એમાં જે બ્રેડ ક્રમ્સ છે એ ઉમેરશું. આપણે 2 બ્રેડનું લીધું છે મેં. ઇન્સ્ટન્ટ આપણે બનાવ્યું હોય ને તો આ રીતે આપણે બનાવી શકીએ છીએ. કાજુ છે એ 1 નાની વાટકી લીધી છે. હવે આપણે એને મિક્સ કરી લઈએ. કોન્સ્ટન્ટ આપણે એને હલાવતા રહેવાનું છે. રબડી બનાવતી વખતે આપણે ખાસ કઈ વાતનું ધ્યાન રાખીએ છીએ? ગેસ છે એકદમ ધીમો રાખવાનો. બધું આપણે જે એમાં ઉમેરીએ છીએ સામગ્રી એ બરી ન જાય, ખાસ ધ્યાન રાખવાનું. હવે જે આ કન્ડેન્સ મિલ્ક છે આપણે એ નાખશું. એ મેં 4 ચમચી લીધી છે. આનું પ્રમાણ પણ વધારે ના પડી જાય એનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું પડે. કારણ કે આપણે ખાંડની માત્રા લીધી છે આપણે 3-4 ચમચી, એટલે આપણે એની સામે જ લેવાનું 3-4 ચમચી. ઓકે, વધારે ગળું બી ન થઈ જાય. રબડી બનાવતા ભલે આપણને સમય લાગે, પરંતુ એ બની જાય પછી આપણને બહુ જ ભાવે. હવે આપણે મિલ્ક પાવડર, એનું પ્રમાણ પણ આપણે કેટલું લીધું 2 છે? ચમચી. વેનીલા એસેન્સ 2 ચમચી. ઓકે, 2 નાની ચમચી લીધી છે. અને એનું ખાસ આ ઇન્ગ્રેડિયન્ટ છે રોઝ સિરપ, એ લીધી છે 4 ચમચી. ઓકે, હવે આપણે એને મિક્સ કરીએ. કલર જોઈને જ આપણને ખાવાની ઈચ્છા થઈ જાય. હવે આપણે એને 10 થી 15 મિનિટ સુધી ઉકાળી લેવાનું. તમે જોઈ શકો છો 15 થી 20 મિનિટ સુધી આપણે રાખ્યું છે ધીમા તાપે. રબડી થઈ જવાની તૈયારી છે. હવે એમાં જે આપણે બદામ પિસ્તાની કતરણ છે એ ઉમેરશું. 2 ચમચી લીધી છે મેં. રોઝ પેટલ્સ છે ડ્રાય, એ આપણે લઈ છે, અને ગુલાબની જે પાંદડી છે એ આપણે લઈ છે 1 ચમચી. હવે આપણે એને મિક્સ કરી લઈએ. ને આપણે ઠરી જાય પછી તમે જો ઠંડુ ખાવ હોય તો આપણે ફ્રીજમાં રાખી દેવાનું 1 કલાક સુધી.
કારણ કે રબડીની નિધિબેન અસલી મજા તો છે ને ઠર્યા પછી જ આપણે ટેસ્ટ કરીએ પછી આવે. હવે આપણે એને જો રબડી થઈ ગઈ છે, રોઝ રબડી, હવે આપણે એને બાઉલમાં સર્વ કરી દઈએ. કોઈ પણ તમારે મહેમાન આવી ગયા કે ગેસ્ટ આવી ગયા કે આપણે ગેધરિંગ હોય વેલેન્ટાઇન્સ ડે ને આપણે આવવાના હોય તો ઇન્સ્ટન્ટ આ રીતે તમે રબડી બનાવી શકો. રોઝ રબડી તૈયાર છે. હવે આપણે એને પ્રેઝન્ટેશન કરી લઈએ. ડ્રાય અને ગુલાબની પાંદડી છે એ આપણે થોડાક આપણે કતરણ બેચી છે અને આની સાથે જલેબી તો હોય જ. તો કૃતિ રોઝ રબડી વિથ જલેબી તૈયાર છે. તો દર્શક મિત્રો, આજે છે રોઝ ડે અને રોઝ ડે કે જે તમે ફેમિલીની સાથે, ફ્રેન્ડ્સની સાથે, તમારા પ્રિય વ્યક્તિની સાથે આજે ઉજવવાના છો, તો આવી રીતના રોઝની રબડી બનાવીને એમનું મોઢું મીઠું કરાવીને આ ડેને યાદગાર બનાવજો. ખાસ વ્યક્તિની સાથે ખાસ દિવસ મનાવજો. તો અચૂકપણે ટ્રાય કરજો અને પછી અમને કહેજો કે કેવી બની હતી રોઝ રબડી. તો દર્શક મિત્રો, શું તમને પણ કુકિંગનો શોખ છે, કુકિંગનું પેશન છે, તો તમે પણ બની શકો છો મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નવા મહેમાન. એના માટે કરવાનું એટલું છે, તમારે શહેરનું નામ, રેસીપીનું નામ, રેસીપીનો સરસ મજાનો ફોટો પાડીને અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ એપિસોડમાં નવી વાનગીની સાથે, નવી રેસીપીની સાથે, આપની સાથે અઢળક વાતોની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. ટાટા સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ of authentic taste since 1894, co-presented by Mother's Recipe, પ્રેમનો સ્વાદ. નમસ્કાર. રોઝ રબડી બનાવવાની સામગ્રી: દૂધ, કાજુ પાવડર, મિલ્ક પાવડર, વેનીલા એસેન્સ, રોઝ સિરપ, બ્રેડ ક્રમ્સ, મિલ્કમેડ, ખાંડ, રોઝ પેટલ્સ, ગુલાબની પાંખડી, બદામ અને પિસ્તાની કતરણ, ગાર્નિશ માટે જલેબી.